ડીસા ખાતે આજે નિમ્સ હોસ્પિટલ એટલે કે 100 બેડની હોસ્પિટલનું મુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્ય ઉદ્ઘાટક ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હાથે આ શુભ ઓપનિંગ કરવામાં આવ્યું. કનુભાઈ વ્યાસ, પારસમલ શાહ, ટી.પી. રાજપૂતની સંપૂર્ણ ટીમે આ અતિ ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કર્યું અને આજે એનું મુહૂર્ત કરવામાં આવ્યું. ખાસ કરીને આજે સી.આર. પાટીલ સાહેબે જાહેરમાં સુરેશ શાહ જે પ્રભારી બનાસકાંઠાના છે એમની જે કામગીરી છે, એમની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એને બિરદાવી અને ત્યારબાદ જ્યારે સી.આર. પાટીલ સાહેબ અહીંથી રવાના થયા ત્યારે એમની સાથે જ હેલિકોપ્ટરમાં સુરેશભાઈ શાહ પણ ગયા. એટલે કહી શકાય કે બનાસકાંઠાના જિલ્લા પ્રભારી સુરેશભાઈ શાહની કામગીરી ખૂબ જ ઉમદા છે. અને જે ડોક્ટરોની તેમજ નર્સની વગેરે જે પણ ટીમ છે એ ટીમ આવેલા દર્દીને માત્ર દર્દી તરીકે ન જુએ, પરંતુ જ્યારે આપણને ભગવાનની ઉપમા આપી છે ત્યારે એને ભગવાન તરીકેના આશીર્વાદ સાથે એને અહીંયાથી વિદાય કરવામાં આવે હસતા મુખે, એવું મારું માનવું છે. સી.આર. પાટીલે એ પણ કહ્યું કે સુરેશભાઈ જે રીતે સુરતમાં કામગીરી કરે છે એ જ રીતે બનાસકાંઠામાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાય અને નવી પ્રવૃત્તિઓ સેવાકીય શરૂ કરે અને ખાસ કરીને જે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે આ હોસ્પિટલમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બને તેના માટેનું આહવાન પણ કર્યું છે. અનેક લોકોને આ આહવાન કર્યું છે કે આ હોસ્પિટલ સાથે સંકળાઈ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે